હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે આ ટોપિકની અંદર, આ ચેપ્ટરની અંદર કર્સર નામના ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેના વિશેની પ્રાથમિક માહિતી આપણે ચર્ચા કરી ચૂકેલા છીએ, પણ તેની વિગતવાર ચર્ચા અને તેના અલગ અલગ પ્રકારો, અલગ અલગ પ્રકારના ઘર્ષણ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, ઘર્ષણ શબ્દ જે છે, ફ્રિક્શન જેને ઇંગ્લિશમાં કહેવાય છે, એ એક પ્રકારનું બળ છે જે સામાન્ય રીતે કોઈપણ પદાર્થની સાપેક્ષ ગતિનો શું કરે છે? વિરોધ કરે છે. એટલે કે એક નાનકડી આકૃતિ દ્વારા સમજીએ મિત્રો. આ કોઈ ટેબલ છે. એ ટેબલ ઉપર કોઈ નાનકડો એવો શું છે? બ્લોક છે મિત્રો. આ છે ટેબલ અને આ છે બ્લોક. તો અહીંયા આપણને સામાન્ય રીતે એવી દેખાય છે કે આ બંને જે એકબીજાને અડકીને રહેલા છે મિત્રો, એટલે આ ભાગ છે મિત્રો, આ ભાગ, એ ભાગને સંપર્ક સપાટી કહેવાય છે. શું કહેવાય છે? સંપર્ક સપાટી. તો હાલમાં બંનેની સંપર્ક સપાટી આપણને લીસી દેખાય છે, પણ ખરેખર આવું હોતું નથી મિત્રો. ખૂબ જ નાના લેવલે, માઇક્રોસ્કોપિક લેવલે આ જ વસ્તુને જ્યારે ઝૂમ કરીને જોવામાં આવે છે, ખાસ ધ્યાન રાખજો મિત્રો, આટલો ભાગ જે છે, આટલા ભાગને આપણે ઝૂમ કરીએ છીએ અને ઝૂમ કરીને એ ભાગને હું અહીંયા દર્શાવું છું. તો આ જ ભાગ જે છે મિત્રો, એ ક્યાં દર્શાવવામાં આવે છે? આ જગ્યાએ દર્શાવવામાં આવે છે. તો એ જ સંપર્ક સપાટી આપણને કંઈક આવી દેખાતી હશે. એટલે કે ઉપરનો ભાગ જે છે, અને નાનકડા બ્લોકનો ભાગ જે છે, એટલે કે આ ખરબચડા, આ સપાટી જે છે આપણને એ કેવી દેખાતી હશે? ખરબચડી સપાટી છે. તો એ સપાટી આપણને દેખાતી હશે મિત્રો, ખરબચડી સપાટી. જ્યારે આ પદાર્થ સ્થિર હોય છે, એટલે કે બ્લોક જે છે મિત્રો, એ ટેબલ ઉપર સ્થિર હોય છે, ત્યારે ઉપરનો એટલે કે બ્લોકનો ભાગ અને નીચો ટેબલનો ભાગ, એ બંને સપાટીના ખાંચાઓ જે છે મિત્રો, એ એકબીજામાં બેસી ગયા હોય છે. પણ જ્યારે તમે આ બ્લોકને તેના ઉપર બળ લગાડીને તેને ગતિ કરવા માટે મજબૂર કરતા હોવ છો, ત્યારે એકબીજાના ખાંચાઓ એકબીજા પર લસરવાનો ગુણધર્મ દર્શાવે છે, એકબીજા પર ઘસાવાનો ગુણધર્મ દર્શાવે છે, જે આપણી ગતિનો શું કરે છે? વિરોધ કરે છે. અને તેના દ્વારા, એ ઘસારા દ્વારા જે ઘર્ષણ, જે બળ ઉદ્ભવે છે મિત્રો, એ બળને કહેવામાં આવે છે ઘર્ષણ બળ. જેની બેઝિક વાત આપણે અગાઉ કરી ચૂકેલા છીએ કે ઘર્ષણ બળ જે છે એ સંપર્ક બળનું એક પ્રકારનું સંપર્ક સપાટીને સમાંતર ઘટક છે. કેવું ઘટક છે? સમાંતર ઘટક. ઘર્ષણ બળના બે મુખ્યત્વે ઘટકો આપણે ભણી ગયા છે મિત્રો. સંપર્ક બળના આના બે ઘટકો ભણી ગયા છીએ. એક ઘટક છે સપાટીને લંબ, જેને એન કહેવામાં આવે છે, અને એક છે સપાટીને સમાંતર, જેને સ્મોલ એફ કહેવામાં આવે છે. એન એટલે કે લંબ બળ અને એફ એટલે કે ઘર્ષણ બળ કહેવાય છે મિત્રો. આ ઘર્ષણ બળના મુખ્યત્વે ઘણા બધા પ્રકારો છે. જેમાં વ્યવહારમાં 3 પ્રકારનો અભ્યાસ તમારે અહીંયા કરવાનો રહેશે. પહેલા ઘર્ષણ બળનું નામ છે સ્થિર ઘર્ષણ બળ. બીજા ઘર્ષણ બળનું નામ છે ગતિક ઘર્ષણ બળ. અને ત્રીજા ઘર્ષણ બળનું નામ છે રોલિંગ ઘર્ષણ બળ. આ 3 ઘર્ષણ બળનો અભ્યાસ તમારે ભણવાનો છે. હવે આપણને ખબર છે મિત્રો, ઘર્ષણ છે એ આપણી ગતિનો વિરોધ કરે છે. એક્ઝામ્પલ તરીકે વિચારો, ધારો કે આવી સપાટી ન હોત, એકદમ લીસી સપાટી હોત, તો શું તમને જોવા મળે? તો એકદમ લીસી સપાટી હોત, જરા પણ આવા ખાડા ખરબચડા ન જોવા મળે, તો જ્યારે કોઈ એક પદાર્થને ધક્કો મારીને મૂકી દેવામાં આવે,
તો એ પોતાની ગતિ અનંત અંતર સુધી શું કરે, ચાલુ રાખે. એટલે કે એકદમ લીસા એટલે કે ઘર્ષણ બળની ગેરહાજરી થઈ. ઘર્ષણ બળની ગેરહાજરીમાં પદાર્થ જે ગતિ કરે એવી ગતિને એક નામ આપવામાં આવેલું છે, જેનું નામ છે અપેક્ષિત ગતિ. તો અહીંયા ઘર્ષણ બળ છે મિત્રો, એના દ્વારા અપેક્ષિત ગતિ થતી નથી. એટલા માટે એવું લખી શકાય કે ઘર્ષણ બળ જે છે મિત્રો એ અપેક્ષિત ગતિનો શું કરે છે, વિરોધ કરે છે. ઘર્ષણ બળ શેનો વિરોધ કરે છે મિત્રો, અપેક્ષિત ગતિનો. ઘર્ષણ બળ એ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. હવે ક્વેશ્ચન સાથે સાથે એવો થાય કે અપેક્ષિત ગતિ એટલે શું? મિત્રો અપેક્ષિત ગતિ એટલે ઘર્ષણ બળની ગેરહાજરીમાં થતી ગતિ. ઘર્ષણ બળની ગેરહાજરીમાં થતી પદાર્થની ગતિ. પણ તમે કોઈ પણ નાના લેવલે કોઈ પણ જગ્યાએ જોવામાં આવે તો ઘર્ષણ બળ સાવ ન હોય એવું તો પોસિબલ નથી. કોઈ પણ જગ્યાએ ઇવન તોય લખોટી લઈ લ્યો, કોઈ કાચની સપાટી લઈ લ્યો, મિરર લઈ લ્યો, ત્યાં પણ માઇક્રોસ્કોપિક લેવલે તમને આવા ખાડા ખડબજડા જોવા મળશે જ. એટલે ત્યાં ઘર્ષણ બળની હાજરી તો હશે જ તે. એટલે અપેક્ષિત ગતિ વ્યવહારમાં થતી નથી. એટલા માટે એવું કહેવાય છે કે ઘર્ષણ બળ જે છે એ અપેક્ષિત ગતિનો શું કરે છે, વિરોધ કરે છે. ચલો મિત્રો, હવે ચર્ચા કરીએ તેના પ્રકારની વિગતવાર. તો સૌપ્રથમ પહેલાં ચર્ચા કરીશું આપણે સ્થિત ઘર્ષણ બળ. સ્થિત ઘર્ષણ બળ જેને FS વડે દર્શાવવામાં આવે છે. શેના વડે? FS, સ્ટેટિક ફ્રિક્શન. સ્ટેટિક ફ્રિક્શન એટલે કે સ્થિત ઘર્ષણ બળ. આકૃતિ દ્વારા સમજીએ મિત્રો. અહીંયા આપણી પાસે આ કોઈ એક સપાટી પર કોઈ M દળનો બ્લોક છે મિત્રો. કેટલા દળનો બ્લોક છે? M દળનો બ્લોક છે. આપણને ખબર છે, આપણને ખ્યાલ છે ત્યાં સુધી આના પર લાગતું વજન બળ એટલે કે W એ હંમેશા નીચેની તરફ લાગતું હોય છે. ક્યાં લાગતું હોય છે? નીચેની તરફ. અને તેનો વિરોધ કરતું તેટલા જ મૂલ્યનું તેની વિરુદ્ધ દિશામાં લંબ બળ R અથવા તો N, કોઈ પણ કહી શકશો. આ બંને એક જ થશે. R અને N બંને કેવા થશે? એક જ. R પણ લખશો તો ચાલશે અને N પણ લખશો તો ચાલશે. આપણે Nનો ઉપયોગ વધારે કરીશું. તો N અને W એ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને સમાન મૂલ્યના હોય છે. આ વસ્તુ આપણને ખબર છે. હવે હાલમાં આ પદાર્થ સ્થિર છે. તો પહેલો જ ક્વેશ્ચન આપણને એવો થાય, જ્યારે આ પદાર્થ સ્થિર છે ત્યારે આ સંપર્ક સપાટીએ કાંઈ ઘર્ષણ બળ ઉદ્ભવતું હશે કે નહીં ઉદ્ભવતું હોય? તો જવાબ આવશે ના. તો છોકરાઓ, તમને એવો વિચાર આવે કેમ નહીં? ચલો એ સમજીએ. ધારો કે એક્ઝામ્પલ તરીકે આ પદાર્થનું દળ આપણે ધારી લઈએ છીએ. એ પદાર્થનું દળ છે મિત્રો M બરાબર ધારો કે 100 કિલોગ્રામ. 100 કિલોગ્રામનો પદાર્થ છે. ચલો સમજો મિત્રો. હવે તેના ઉપર હું બાહ્ય બળ લગાડું છું આ દિશામાં. બાહ્ય બળ F એટલે શું થયું? બાહ્ય બળ. આ છે બાહ્ય બળ. ધારો કે આ બાહ્ય બળનું મૂલ્ય શરૂઆતમાં હું 1 ન્યૂટન લઉં છું. કેટલું લઉં છું? 1 ન્યૂટન. ધારો કે 1 ન્યૂટન જેટલું બાહ્ય બળ લગાડવામાં આવે છે. તો મિત્રો ન્યૂટનનો પહેલો નિયમ તો એવું કહે છે કે જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ લાગતું હોય ત્યારે તે પદાર્થનો કંઈક ને કંઈક પ્રવેગ મળવો જોઈએ. તે પદાર્થનો શું મળવો જોઈએ? પ્રવેગ. એટલે કે તે પદાર્થ ગતિમાં હોવો જોઈએ. ચલો મિત્રો શોધીએ. તો અહીંયા પ્રવેગની વેલ્યુ એ બરાબર F/m થશે. આપણી પાસે ન્યૂટનના બીજા નિયમ અનુસાર સૂત્ર છે F બરાબર ma. તો પ્રવેગનું સૂત્ર થશે A = F/m. કાંઈ વાંધો નહીં. Fની કિંમત મૂકો. Fની કિંમત છે 1. દળની કિંમત મૂકો. દળની કિંમત છે 100. એટલે તમારી પાસે જવાબ આવશે 0.01 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. વેરી ગુડ.
હવે અહીંયા પ્રવેગ તો મળે જ છે, એટલે કે બળ લગાડતા અહીંયા પ્રવેગ તો મળે છે, તેમ છતાં આ પદાર્થ ગતિમાં આવતો નથી. તો શરૂઆતમાં મિત્રો તમને એવું લાગશે તો આ તો ન્યૂટનના પહેલા નિયમનું ઉલ્લંઘન થયું કહેવાય, પણ ના, એવું નથી. અહીંયા તમે બાહ્ય બળ લગાડો છો, તેમ છતાં પદાર્થ કેવો રહે છે? સ્થિર રહે છે. પદાર્થ ગતિમાં આવતો નથી. તો પદાર્થ ત્યારે જ ગતિમાં ન આવે કે તેના પર બધી જ દિશામાં સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાંના બળો લાગતા હોય. એટલે કે ઉર્ધ્વ દિશામાં n જેટલું બળ લાગે છે તો અધો દિશામાં w જેટલું. ચલો, આ સમતોલન સ્થિતિમાં આવી ગયું. જમણી બાજુ બાહ્ય બળ લાગે છે, તો મિત્રો ક્યાંક આની વિરુદ્ધ દિશામાં તમારા બાહ્ય બળના મૂલ્ય જેટલું જ પદાર્થને સ્થિર રાખવા માટે બીજું કોઈ બળ લાગતું હશે. એ બળને જ મિત્રો સ્થિત ઘર્ષણ બળ Fs કહેવાય છે. શું કહેવાય છે? સ્થિત ઘર્ષણ બળ Fs, જે ખરેખર અહીંયા બંને સંપર્ક સપાટીઓ વચ્ચે લાગતું હોય છે, પણ ખાલી દર્શાવવા પૂરતું આપણે અહીંયા દોરેલું છે. સમજો મિત્રો શું કહું છું. અહીંયા તમને પ્રવેગ મળેલો છે, તો ન્યૂટનના પહેલા નિયમ અનુસાર શું વિચારીએ આપણે? તેના પર બળ લાગે છે, તેનો પ્રવેગ પણ છે, તો પદાર્થ ગતિમાં આવવો જોઈએ. પણ 1 ન્યૂટન જેટલા બળથી પદાર્થ ગતિમાં આવતો નથી. તો એનો મતલબ એવો થયો કે આટલા જ મૂલ્યનું તેની વિરુદ્ધ દિશામાં કંઈક બળ ઉત્પન્ન થવું જોઈએ, જે તમારી ગતિનો શું કરે છે? વિરોધ કરે છે અને પદાર્થને સ્થિર રાખવા માટે મજબૂર કરે છે. તો આવા બળને જ મિત્રો શું કહેવાય છે? સ્થિત ઘર્ષણ બળ કહેવાય છે. શું કહેવાય છે? સ્થિત ઘર્ષણ બળ. જ્યારે તમે બાહ્ય બળ લગાડેલું નહોતું ત્યારે સ્થિત ઘર્ષણ બળ નહોતું, પણ જેવું બાહ્ય બળ લગાડો છો ત્યારે જ તેના મૂલ્યનું વિરુદ્ધ દિશામાંનું સ્થિત ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે. સમજાણું મિત્રો? ચલો, તો વિચારીએ મિત્રો, આ પદાર્થ ગતિ ક્યારે કરશે? હું 1 ન્યૂટનની જગ્યાએ 2 ન્યૂટન કરું છું. સમજો મિત્રો, બાહ્ય બળનું મૂલ્ય શું કરું છું? વધારું છું. 1 ન્યૂટનની જગ્યાએ 2 ન્યૂટન કરું છું. ચલો, બાહ્ય બળ આપણે વધારી છીએ. બાહ્ય બળ 1 ન્યૂટનની જગ્યાએ 2 ન્યૂટન. પદાર્થ હજી ગતિમાં નથી આવતો. 3 ન્યૂટન. પદાર્થ હજી પણ ગતિમાં નથી આવતો. સમજો મિત્રો, બાહ્ય બળ વધતું જાય છે. પદાર્થ તેમ છતાં ગતિમાં નથી આવતો, તો એનો મતલબ એવો થયો ને કે આ સ્થિત ઘર્ષણ બળ પણ તેની સાથે વધતું હશે, તો જ આ પદાર્થ કેવો રહે? સ્થિર રહે. બરોબર કે નહીં? બાહ્ય બળ વધારતા આ પદાર્થ હજુ પણ ગતિમાં નથી આવતો, તો એનો મતલબ એવો થયો કે તેની વિરુદ્ધ દિશામાંનું સ્થિત ઘર્ષણ બળ પણ વધતું હશે, એટલે પદાર્થ ગતિમાં આવતો નથી. તો આનો મિનિંગ એવો નીકળે કે સ્થિત ઘર્ષણ બળની કોઈ ચોક્કસ વેલ્યુ હોતી નથી. સ્થિત ઘર્ષણ બળ પણ બાહ્ય બળને અનુરૂપ વધે છે. સેન્ટેન્સ યાદ રાખજો મિત્રો, સ્થિત ઘર્ષણ બળ પણ બાહ્ય બળને અનુરૂપ વધે છે. ચલો, હવે બાહ્ય બળ વધારતા આપણે 9 ન્યૂટને પહોંચ્યા. કેટલા ન્યૂટને? 9 ન્યૂટને. તેમ છતાં પદાર્થ ગતિમાં આવતો નથી. અને જેવું 10 ન્યૂટન બળ લગાડવામાં આવે છે, એટલે પદાર્થ સહેજ ગતિમાં આવવાની શું કરે છે? ટ્રાય કરે છે. એટલે સમજો મિત્રો, સ્થિત ઘર્ષણ બળ વધે છે. કોને અનુરૂપ? બાહ્ય બળને અનુરૂપ સ્થિત ઘર્ષણ બળ પણ વધતું જશે, પણ તેની કંઈક લિમિટેશન હોય છે. એ લિમિટેશનથી આગળ સ્થિત ઘર્ષણ બળ વધી શકતું નથી. જો કન્ટિન્યુઅસલી આ વધે તો પદાર્થ ક્યારેય પણ ગતિમાં આવે નહીં. એટલા માટે સ્થિત ઘર્ષણ બળની કોઈ ચોક્કસ વેલ્યુ હોય છે, ત્યાં સુધી જ એ બાહ્ય બળને અનુરૂપ વધે છે. પછી બાહ્ય બળની અમુક ચોક્કસ વેલ્યુ, ધારો કે આ ચોક્કસ વેલ્યુ થઈ ગઈ, 10 ન્યૂટનની ચોક્કસ વેલ્યુ થઈ ગઈ. 10 ન્યૂટન બળ લગાડતા જ આ સ્થિત ઘર્ષણ બળ વધવાને બદલે એ એટલું ને એટલું રહીને પદાર્થને ગતિમાં આવવા માટે મજબૂર કરે છે. એટલે કે 10 ન્યૂટન બાહ્ય બળ લગાડતા પદાર્થ શું આવે છે? ગતિમાં આવે છે. 10 ન્યૂટન જેટલું બાહ્ય બળ લગાડતા પદાર્થ શું આવે છે મિત્રો? ગતિમાં આવે છે. તો જે મહત્તમ મૂલ્ય સુધી સ્થિત ઘર્ષણ બળ વધ્યું છે, ત્યાં સુધી પદાર્થ ગતિમાં આવતો નથી. એટલે કે આનું મહત્તમ મૂલ્ય કેટલું કહેવાય મિત્રો? આનું મહત્તમ મૂલ્ય કહેવાય 9 ન્યૂટન. 9 ન્યૂટન સુધી પદાર્થ ગતિમાં આવતો નથી. તો આ પદને કહેશું આપણે Fs મેક્સિમમ, એટલે કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. મહત્તમ સ્થિત ઘર્ષણ Fs મેક્સિમમ.
चलो सेंटेन्स स्वरूप में बधा पदों આપણે વિચારતા જઈએ, લખતા જઈએ। ફર્સ્ટ વસ્તુ કે બાહ્ય બળને અનુરૂપ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય પણ વધે છે। બાહ્ય બળ એફ ને અનુરૂપ સ્થિત ઘર્ષણ બળ એફએસ નું મૂલ્ય પણ વધતું જાય છે, પણ અમુક ચોક્કસ મૂલ્ય સુધી એ વધી શકે છે, ત્યારબાદ એ વધી શકતું નથી। 10 ન્યૂટન બળ લગાડતા પદાર્થ શું આવી જાય છે? ગતિમાં આવી જાય છે। એટલે જે તેની આગળનું એક્ઝેક્ટ આગળનું કે જ્યાં સુધી પદાર્થ સ્થિર રહી શકતો હતો એ બાહ્યબળના મૂલ્યને જ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહે છે। સમજો, એ જ બાહ્યબળના મૂલ્યને શું કહેવાય છે મિત્રો? સ્થિત ઘર્ષણ બળ કહે છે। તો આ બધા જ બળો, આગળના બાકીના બધા જ બળો મિત્રો, આગળના બાકીના બધા જ બળો એફએસ તો હશે જ તે, એફએસ તો હશે જ તે, પણ એફએસ મેક્સિમમની મૂલ્ય એક જ મળે। એફએસ મેક્સિમમનું ચોક્કસ મૂલ્ય હોય અને કેટલું હોય? એક જ હોય। આને પણ એફએસ કહેવાય, આને પણ એફએસ કહેવાય। 4 ન્યૂટન હશે તો એને પણ એફએસ કહેવાય, 5 ન્યૂટન, 9 ન્યૂટન સુધી બધા જ એફએસ કહેવાય, પણ માત્ર 9 ન્યૂટનને જ એફએસ મેક્સિમમ કહેવાય। ક્લિયર મિત્રો? આ ખાસ યાદ રાખવાનું છે તમારે કે એફએસ મેક્સિમમની કોઈ એક જ વેલ્યુ મળતી હશે, જ્યારે એફએસની વેલ્યુ ઘણી બધી મળતી હશે। તો સેન્ટેન્સ સ્વરૂપમાં લખીએ આપણે। અહીંયા એફએસ હંમેશા નાનું હોય છે એફએસ મેક્સિમમ કરતાં। એફએસ એ હંમેશા નાનું હોય છે એફએસ મેક્સિમમ કરતાં। આને પણ તમે એફએસ કહી શકો। તો આ જગ્યાએ એફએસ અને એફએસ મેક્સિમમ બંને એક જ સરખા થઈ ગયા, તો તમે લેસ ધેન ઓર ઇક્વલ ટુ પણ વાપરી શકશો। એફએસ લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું હોય? એફએસ મેક્સિમમ। લેસ ધેન પાછળના બાકીના બધો બળો માટે અને ઇક્વલ ટુ આ 9 ન્યૂટન માટે। ક્લિયર? ચલો ત્યારબાદ ચર્ચા કરીએ મિત્રો આગળ। આ થઈ એફએસ અને એફએસ મેક્સિમમની વાત। આને હું સમીકરણ નંબર 1 કહી દઉં છું। હવે વિચારી મિત્રો, આ સ્થિત ઘર્ષણ બળ જે છે એ ખરેખર કોના ઉપર આધાર રાખે છે? અહીંયા સ્થિત ઘર્ષણ બળ જે ઉદ્ભવે છે મિત્રો એ કોના ઉપર ખરેખર આધાર રાખે છે એની ચર્ચા કરીએ। તો અહીંયા સ્થિત ઘર્ષણ બળ જે છે મિત્રો એ સપાટીના પ્રકાર પર આધાર નથી રાખતું, કે સંપર્ક સપાટી કેવી છે તેના ઉપર આધાર રાખતું નથી, પણ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય એટલે કે એફએસનું મૂલ્ય એ એન પર આધાર રાખે છે। કોના ઉપર? એન ઉપર। ક્વેશ્ચન થાય, એફએસ અને એનને શું લેવા દેવા? સમજો મિત્રો, શિરોલંબ દિશામાં આ બંને બળો સમાન મૂલ્યના છે, એટલે આવું લખી શકું એન ઇઝ ઇક્વલ ટુ mg। સમજો, આવું લખી શકાય એન ઇઝ ઇક્વલ ટુ mg। યસ, તમે કહેશો હા લખી શકાય સર, ઓકે। પહેલાં આ 100 કિલોગ્રામનો પદાર્થ હતો, તો mg એને રૂપ મળતું હશે। હવે 100ની જગ્યાએ 200 કિલોગ્રામનો પદાર્થ અહીંયા મૂકવામાં આવે તો mgનું મૂલ્ય વધી જાય, અને mgનું મૂલ્ય વધે તો એનનું પણ મૂલ્ય વધશે। સમજો મિત્રો, પહેલાં 100 કિલોગ્રામનો પદાર્થ હતો ત્યારે mgનું મૂલ્ય ઓછું હશે। હવે 100ની જગ્યાએ 200 કિલોગ્રામનો પદાર્થ મૂકવામાં આવે તો mgનું મૂલ્ય વધશે અને એને અનુરૂપ એનનું મૂલ્ય પણ વધશે। હવે તમે જ વિચારો, અહીંયા જો 200 કિલોગ્રામનો પદાર્થ હોય તો એ પદાર્થ 10 ન્યૂટન બળથી ગતિ કરવા માંડશે? ના, એને 15 અથવા તો 20 ન્યૂટન બળ લગાડવું પડશે, ત્યારે એ પદાર્થ ગતિમાં આવશે। જો ત્યારે એ પદાર્થ ગતિમાં આવતો હોય તો એફએસ મેક્સિમમ 9 ન્યૂટન નહીં રહે, એની જગ્યાએ 19 ન્યૂટન થઈ જશે। શું થઈ જશે? 19 ન્યૂટન, એટલે એફએસ મેક્સિમમ પણ વધી જશે। હવે એફએસ મેક્સિમમ વધ્યું ક્યારે? તો તમે દળ વધાર્યું ત્યારે। દળ વધાર્યું એનો મતલબ વજન બળ વધાર્યું, વજન બળ વધાર્યું એનો મતલબ શું વધાર્યું? લંબ બળ વધાર્યું। તો આના ઉપરથી આપણે એવો નિષ્કર્ષ તારવી શકીએ કે એફએસ મેક્સિમમ, અહીંયા લખીશું આપણે એફએક્સ મેક્સિમમ એ કોના ઉપર આધાર રાખે છે? લંબ બળ એન પર આધાર રાખે છે। અને આ અચળાંકને કાઢવો હોય મિત્રો તો અચળાંકની જગ્યાએ બરાબર, સોરી ચલે છે એની જગ્યાએ બરાબર, અને જે કોઈ અચળાંક મૂકવો પડે, અચળાંકને દર્શાવી છે મ્યુ એસ ઇન્ટુ એન। શેને આપણે દર્શાવી છે? મ્યુ એસ ઇન્ટુ એન। આ મળ્યું વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ સમીકરણ મિત્રો, જેને આપણે સમીકરણ નંબર 2 કહીએ છીએ, જ્યાં મ્યુ એસ એને કહેવાય સપાટીનો સ્થિત ઘર્ષણાંક।
શું કહેવાય? સપાટીનો સ્થિત ઘર્ષણાંક, જેનો આધાર પેલું સંપર્ક સપાટીનો પ્રકાર કેવો છે, બીજું દ્રવ્યની એટલે કે પદાર્થ કયો છે, દ્રવ્યની જાત પર, અને ત્રીજી વસ્તુ તાપમાન પર છે. કોના ઉપર છે મિત્રો? તાપમાન ઉપર છે. આ 3 વસ્તુ પર તે આધાર રાખે છે, સપાટીનો પ્રકાર, દ્રવ્યની જાત અને તાપમાન ઉપર. આ મેળવું સ્થિત ઘર્ષણાંક ને અનુલક્ષીને મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું સૂત્ર, જેનો એકમ કાંઈ જ નહીં થાય મિત્રો, યાદ રાખજો, કારણ કે આ પણ બળ છે અને આ પણ બળ છે, એટલે બળના છેદમાં બળ એટલે એકમ રહિત છે. મ્યુએસ જે છે એ એકમ રહિત છે, તેનું પારિમાણિક સૂત્ર પણ નહીં મળે. ત્યારબાદ વિચારીએ મિત્રો, જો એફએસની જગ્યાએ મારે એફએસ મેક્સિમમ લખવું હોય, તો કઈ રીતે લખી શકાય? તો અહીંયા એફએસ સમીકરણ નંબર 1 ઉપાડો અને સમીકરણ નંબર 1માં એફએસ મેક્સિમમની વેલ્યુ મૂકી દો. સમીકરણ નંબર 1માં એફએસ મેક્સિમમની વેલ્યુ મૂકી દો. તો એફએસ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એફએસ મેક્સિમમની જગ્યાએ શું લખી શકું? મ્યુએસ ઇન્ટુ એન. તો અહીંયા એફએસ માટે આવું સમીકરણ મળશે અને એફએસ મેક્સિમમ માટે એક્ઝેક્ટ ઇક્વલ ટુ વાળું સમીકરણ મળશે. હવે આવું શું કામ મળે છે એ તમને ખબર છે, કારણ કે આ બધા જ બળોને એફએસ કહેવાય છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 સુધી એ બધા જ એફએસ કહેવાય. પણ એફએસ મેક્સિમમ તો એક જ હશે. એફએસ મેક્સિમમ તો શું હશે? એક જ હશે. એટલા માટે એના માટે ડાયરેક્ટ ઇક્વલ ટુ અને બાકીના માટે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. ક્લિયર મિત્રો? તો આ થઈ ચર્ચા સંપૂર્ણપણે સ્થિત ઘર્ષણ બળની. કોની ચર્ચા થઈ? સ્થિત ઘર્ષણ બળની. સ્થિત ઘર્ષણ બળ ત્યારે જ ઉદ્ભવે છે જ્યારે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય છે. સમજો, સ્થિત ઘર્ષણ બળ ત્યારે જ ઉદ્ભવે છે મિત્રો જ્યારે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય છે અને તેના ઉપર બાહ્ય બળ લગાડવામાં આવતું હોય. જો પદાર્થ પર બાહ્ય બળ ન લગાડો તો સ્થિત ઘર્ષણ બળ ઉદ્ભવતું નથી. અને જેમ બાહ્ય બળનું મૂલ્ય વધારતા જાઓ એમ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય અમુક હદ સુધી વધી શકે છે. એ હદને પાર કરવામાં આવે તો બાહ્ય બળને અનુરૂપ પદાર્થ ગતિમાં આવવા મળશે, પછી સ્થિત ઘર્ષણ બળ લાગશે નહીં. તો પાછો ક્વેશ્ચન થાય, ચલો પદાર્થ ગતિમાં તો આવવા માંડ્યો, પણ શું એ પદાર્થ ગતિ એમનામ ચાલુ રાખે છે? ના, નહીં ચાલુ રાખે. થોડાક સમય બાદ એ પદાર્થની ગતિ શું થશે? અટકી જશે. તો પાછું ત્યારે પણ કંઈક ઘર્ષણ બળ ઉદ્ભવતું હશે તો જ પદાર્થની ગતિ અટકેલી હશે. ચલો તો હવે એની ચર્ચા કરીએ. ગતિમાં આવ્યા બાદ કયું ઘર્ષણ બળ લાગુ પડે છે? તો મિત્રો એને કહેવાય છે ગતિક ઘર્ષણ બળ. કેવું કહેવાય છે? ગતિક ઘર્ષણ બળ. સ્થિત ઘર્ષણ બળ પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય ત્યારે ગતિમાં આવ્યા બાદ કયું ઘર્ષણ બળ લાગે છે? ગતિક ઘર્ષણ બળ. તો મિત્રો હવે ચર્ચા કરીએ ગતિક ઘર્ષણ બળની. તો મિત્રો આપણો નેક્સ્ટ ટોપિક છે ગતિક ઘર્ષણ બળ, જેને ઇંગ્લિશમાં કાઇનેટિક ફ્રિક્શન કહેવાય છે. એટલા માટે તેને FK વડે દર્શાવે છે. શેના વડે? FK વડે. ચલો પછી આપણે એ જ આકૃતિમાં આવી જઈએ મિત્રો. એમ દળનો બ્લોક છે, તેના ઉપર વજન બળ નીચેની બાજુ અને લંબ બળ ઉપરની બાજુ લાગે છે. હવે પદાર્થ પર બાહ્ય બળ પણ લાગે છે મિત્રો. અને હવે પદાર્થ ગતિમાં છે. પદાર્થ શેમાં છે? ગતિમાં છે. પદાર્થ છે ગતિમાં, એટલે કે તેની પાસે પ્રવેગ પણ હશે. પ્રવેગ એટલે કે એ. તો જ્યારે પદાર્થ ગતિમાં હોય છે મિત્રો, અને ત્યારે પદાર્થની ગતિને સતત ચાલુ રાખવા માટે તમારે બાહ્ય બળ લગાડવું પડે છે. કેમ? તો કે ગતિમાન અવસ્થામાં પણ અહીંયા સંપર્ક સપાટીએ ઘર્ષણ બળ ઉદ્ભવે છે જે બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં હોય છે, અને એવા ઘર્ષણ બળને શું કહેવાય છે? ગતિક ઘર્ષણ બળ કહેવાય છે. શું મિત્રો કહેવાય છે? ગતિક ઘર્ષણ બળ કહેવાય છે. એટલે કે પદાર્થ ગતિમાન અવસ્થામાં હોય તેમ છતાં તે પદાર્થની ગતિને ચાલુ રાખવા માટે આપણે તેના ઉપર બાહ્ય બળ લગાડવું જરૂરી છે. કેમ? ત્યારે પણ સંપર્ક સપાટીએ ગતિક ઘર્ષણ બળ ઉત્પન્ન થઈ રહ્યું હોય છે. તો આ જ બાબતને આપણે સેન્ટેન્સ સ્વરૂપે નોંધીએ મિત્રો. જ્યારે બાહ્ય બળ F નું મૂલ્ય
મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં વધે છે ત્યારે પદાર્થ ગતિમાં આવે છે. પદાર્થ ગતિમાં ત્યારે જ આવે કે આ બાહ્ય બળનું મૂલ્ય કોના કરતાં વધુ હશે? સ્થિત ઘર્ષણ બળ કરતાં વધેલું હશે. અગાઉ મુજબ આપણે જોઈ ગયા. હવે આ પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે તેના પર સતત બાહ્ય બળ લગાડવું પડે છે, કેમ કે અહીંયા પણ સંપર્ક સપાટીએ ગતિનો વિરોધ કરતું ગતિકર્ષણ બળ ઉદ્ભવે છે. આ પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે તેના પર સતત બાહ્ય બળ લગાડવું પડે છે, કેમ કે અહીંયા પણ સંપર્ક સપાટીએ ગતિનો વિરોધ કરતું ગતિકર્ષણ બળ ઉદ્ભવે છે, જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? એફ કે વડે દર્શાવીએ છીએ. મિત્રો, અહીંયા પણ એફ કે ની વેલ્યુ એન પર આધાર રાખે છે. એ કઈ રીતે સમજાણું નહીં? ચલો, આ લારી આપણે વિચારીએ, આપણા શેરીમાં એક શાકબકાલાની લારીવાળો આવેલો છે. ક્લિયર? તેના ઉપર 2 બટેકાની ગુણ છે અને 1 ટમેટાની ગુણ છે એવું વિચારીએ, અને એ લારી ચાલુ કરે છે. જ્યારે લારી સ્થિર પોઝિશનમાંથી લારીને ચાલુ કરવી હશે મિત્રો, ત્યારે તમારે બાહ્ય બળ વધારે લગાડવું પડશે. ત્યારબાદ એ જ લારીને ચાલુ રાખવા માટે, એ જ લારીને ગતિમાં રાખવા માટે તમારે બાહ્ય બળ ઓછું લગાડવું પડશે. કેમ આવું થાય છે? તો કે એકવાર પદાર્થ ગતિમાં આવી જાય ત્યારબાદ તેની ગતિ ચાલુ રાખવા માટે તમારે ત્યાં સંપર્ક બળ એટલે કે સંપર્ક સપાટી એ ઉદ્ભવતું ઘર્ષણ બળ છે, એટલે કે ગતિક ઘર્ષણ બળ, એ ખૂબ જ કેવું હોય છે? ઓછું હોય છે. એટલે કે એફ કેની વેલ્યુ એફ એસ કરતાં ઓછી હશે, એટલા માટે ઓછા બાહ્ય બળે પણ પદાર્થ ગતિ કરશે. અને આ બળનું મૂલ્ય એન ઉપર આધાર કેમ રાખે છે એવું વિચારીએ. ચાલુ લારીએ મિત્રો આપણે હજી 1 બટેકાની ગુણ નાખી દઈએ અંદર, એટલે કે દળ વધારવામાં આવે. ચાલુ લારીએ 1 બટેકાની ગુણ વધારે નાખવામાં આવે તો દળ વધે એટલે વજન બળ વધે તો એને અનુરૂપ શું થશે? એન વધશે. પછી ત્યારે એ જ લારીને એટલું જ બળ આપશો તો ગતિ ધીમી થઈ જશે. એના માટે તમારે બાહ્ય બળ પણ વધારવું પડશે. એટલે કે જો ચાલુ લારીએ દળ વધારવામાં આવે તો બાહ્ય બળ પણ વધારવું પડશે, અને જે પ્રમાણે બાહ્ય બળ વધે એ પ્રમાણે ગતિક ઘર્ષણ બળ પણ વધે. એટલા માટે બાહ્ય બળ તમારે વધારવું પડે છે. ક્લિયર? એટલે એન વધારો છો તો ઘર્ષણ બળ વધે છે. ઘર્ષણ બળ વધે છે અને તમારે એટલા જ પ્રવેગથી જો પદાર્થને ગતિ કરવું હોય તો તમારે બાહ્ય બળ વધારવું પડે. ક્લિયર મિત્રો? તો અહીંયા એફ કે પણ એન ઉપર આધાર રાખે છે, અને અહીંયા અચળાંક કાઢવા માટે મિત્રો અહીંયા આપણે વાપરશું મ્યુ કે ઇન્ટુ એન. તો આ થયું ગતિક ઘર્ષણાંક માટેનું એક નાનકડું સૂત્ર, જેને સમીકરણ નંબર 1 કહી દઈશું. જ્યાં મ્યુ કેને ગતિક ઘર્ષણાંક કહેવાય છે. શું કહેવાય છે મિત્રો? ગતિક ઘર્ષણાંક. તેનો આધાર પણ સંપર્ક સપાટીના પ્રકાર ઉપર છે, દ્રવ્યની જાત ઉપર છે અને તાપમાન ઉપર છે. આ પણ પરિમાણ રહિત છે, આનો પણ કોઈ પણ જાતનો એકમ છે નહીં. પણ હા, એવું કહી શકાય કે સ્થિત ઘર્ષણ કરતાં ગતિક ઘર્ષણ ઓછું હોય છે. તો એવી જ રીતે સ્થિત ઘર્ષણાંક કરતાં ગતિક ઘર્ષણાંક કેવો હોય છે? ઓછો હોય છે. ક્લિયર મિત્રો? તો એકવાર પદાર્થ ગતિમાં આવી જાય, તેનો કંઈક પ્રવેગ મળવા માંડે, ત્યારે ઉત્પન્ન થતા ઘર્ષણ બળને શું કહેવાય છે? ગતિક ઘર્ષણ બળ કહેવાય છે, જે સ્થિત ઘર્ષણ કરતાં કેવું હશે? ઓછું હશે. ચલો મિત્રો, ત્યારબાદ ચર્ચા કરીએ લાસ્ટ રોલિંગ ઘર્ષણની. જેને FR કહેવાય છે, રોલિંગ ઘર્ષણ બળ, એટલે કે FR.
હવે આ ક્યારે લાગુ પડે તો કોઈ વિચારજો મિત્રો. આ એક સપાટી છે અને સપાટી ઉપર આપણી પાસે કોઈ એક લખોટી છે અથવા તો કોઈ લીસો બોલ ધારી લ્યો. આ લખોટી છે. આ લખોટીને ગબડાવવામાં આવે એટલે કે તેના ઉપર જ્યારે બાહ્ય બળ લગાડવામાં આવે, ચલો તેના ઉપર બાહ્ય બળ લગાડવામાં આવે તો આ પદાર્થ ગતિની શરૂઆત કરશે અને આ રીતે રોટેટ થશે. આ રીતે શું થશે? રોટેટ થશે. તો અહીંયા તો મિત્રો પદાર્થની બધી જ સપાટી આના ખાંચા ઉપર બેસતી નથી. અહીંયા તો ખાંચા સરકવા લાગે એટલે ઘર્ષણ બળ લાગે છે. તો અહીંયા તો પદાર્થ આખે આખો રોટેટ થાય છે એટલે તરત નવી સપાટી તેના કોન્ટેક્ટમાં આવતી હશે. આ કાચની સપાટી છે, આ લખોટી છે. તેમ છતાં જો આને બાહ્ય બળ લગાડીને મૂકી દેવામાં આવે તો આ પદાર્થ પોતાની ગતિ અનંત અંતર સુધી ચાલુ રાખતો નથી. એટલે કે આ પદાર્થની ગતિ પણ અમુક સમયે બંધ થઈ જાય છે. તો અહીંયા કયું ઘર્ષણ બળ લાગતું હશે? સ્થિત ઘર્ષણ બળ કે ગતિક ઘર્ષણ બળ? મિત્રો અહીંયા બંનેમાંથી એક પણ લાગતું નથી. અહીંયા જે ઘર્ષણ બળ ઉદ્ભવે છે મિત્રો, એ ઘર્ષણ બળ હોય છે રોલિંગ ઘર્ષણ બળ, જેને FR વડે દર્શાવાય છે. એ પણ બાહ્ય બળને અનુરૂપ ગતિનો શું કરે છે? વિરોધ કરે છે અને કોઈક સમય અંતરાલ દરમિયાન પદાર્થ કેવો થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. તો આવે જ્યારે ગોળાકાર વસ્તુ હોય છે, જે પદાર્થ રોલ થતો હોય, જે પદાર્થ ગબડતું હોય છે, ત્યારે ઉદ્ભવતા ઘર્ષણ બળને શું કહેવાય છે? રોલિંગ ફ્રિક્શન કહેવાય છે. આ ઘસડાય છે એટલે અહીંયા ગતિક અથવા તો સ્થિત ઘર્ષણ બળ ઉત્પન્ન થાય. જ્યારે અહીંયા કેવું ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે? રોલિંગ ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે. ક્લિયર મિત્રો? અને આ રોલિંગ ઘર્ષણ બળ એ કોના ઉપર આધાર રાખે? તો ખરેખર એવું ન કહી શકાય કે એના ઉપર આધાર રાખે છે, પણ આ રોલિંગ ઘર્ષણ બળ ખરેખર પદાર્થની ઝડપ, તેનો આકાર અને દ્રવ્યની જાત પર આધાર રાખે છે. તો આ થઈ મિત્રો રોલિંગ ઘર્ષણ બળની વાત. તેમ છતાં આ પદાર્થ ઉપર કોઈ એક સમયે W હંમેશા ક્યાં લાગતું હોય? નીચે તરફ લાગતું હોય. અને દરેક સમયે ત્યારે લંબ બળ ક્યાં લાગતું હોય? ઉપરની તરફ લાગતું હોય. એટલે અહીંયા પણ જો લખોટીનું દળ વધારી દેવામાં આવે તો રોલિંગ ઘર્ષણ બળ વધી જાય છે. જો અહીંયા પણ લખોટીનું દળ વધારી દેવામાં આવે તો રોલિંગ ઘર્ષણ બળ વધી જાય છે. એટલા માટે અહીંયા પણ આવું તમે લખી શકો કે FR ચલે છે N અને અચળાંક મૂકી દઈશું આપણે μR × N. તો અહીંયા એના માટેનું કોઈ અગત્યનું સમીકરણ મળી જશે, જ્યાં μR એને કહેવાશે રોલિંગ ઘર્ષણાંક. જો મિત્રો આ વસ્તુ ટેક્સ્ટબુકની અંદર આપેલી નથી, પણ આપણા માટે જરૂરી છે સમજવી. હવે તમારી સામે 3 ઘર્ષણ બળ આવી ગયા: સ્થિત, ગતિક અને રોલિંગ. તો 3 વસ્તુને મિત્રો જોઈને તમે મને એમ કહો કે કયું ઘર્ષણ બળ સૌથી વધારે હશે? આપણે સારાંશ કાઢું છું, ત્રણેયનો આપણે સારાંશ કાઢવો છે. તો ત્રણેયના સારાંશની અંદર સૌથી વધારે ઘર્ષણ બળનું મૂલ્ય કોના માટે મળશે? તો કે જ્યારે પદાર્થ સ્થિર હશે અને એને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવો હશે ત્યારે બાહ્ય બળની વધારે જરૂર પડશે અને તેને અનુરૂપ ઘર્ષણ બળ વધારે લાગશે. એટલે સૌથી મેક્સિમમ હશે FS. તેનાથી ઓછું પદાર્થ ગતિમાં આવ્યા બાદ તમારે બાહ્ય બળ પણ ઓછું લગાડવું પડશે અને એનું અનુરૂપ પણ ઘર્ષણ બળ પણ ઓછું ઉત્પન્ન થશે. એટલે કે એનાથી ઓછું હશે ગતિક ઘર્ષણ બળ. અને પદાર્થને સરકાવવામાં આવે, એની જગ્યાએ પદાર્થને ગબડાવવામાં આવે ત્યારે સૌથી ઓછું ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે. એટલે સૌથી ઓછું હશે રોલિંગ ઘર્ષણ બળ. અને આને જ અનુરૂપ ત્રણેયના ઘર્ષણાંક આધાર રાખે છે. સૌથી વધારે ઘર્ષણાંક μS હશે, એનાથી ઓછો μK અને સૌથી ઓછો હશે μR. તો મિત્રો આ એક અગત્યનું સમીકરણ છે આપણી માટે. આ વસ્તુ યાદ રાખવાની છે. યાદ રાખો, સૌથી વધારે ઘર્ષણ બળ કે ઘર્ષણાંક એ સ્થિતનો હશે, સૌથી ઓછો રોલિંગનો હશે અને વચ્ચેનો કોનો હશે? કાઇનેટિકનો એટલે કે ગતિકનો. તો આથી મિત્રો ઘર્ષણની વાત, જેમાં સૌથી વધારે અભ્યાસ આપણે સ્થિત ઘર્ષણનો કરવાનો હોય છે, તેના દાખલાઓની ચર્ચા કરવાની હશે. પરંતુ ઘર્ષણ બળના દાખલાઓની ચર્ચા આપણે હવે શરૂઆત કરીશું નેક્સ્ટ લેક્ચરથી. આજના લેક્ચરમાં આ 3 ઘર્ષણ બળ વિશેની વાત સમજ્યા. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં ઘર્ષણ બળના દાખલા સાથે.